જેને હરકને ફોન આપ્યો ફોન ચાલુ કરો બધાએ અને કાલ સવારે ઇન્સ્ટાગ્રામમાં મૂકવાનું છે આ વિડીયો. વાહ મારી સમાજ વાહ. આપણા દેવી પૂજકનું ધામ કોઠા છે ને કોઠામાં આપણું અલગ મંદિર બનાવવાનું છે. એટલે ધર્મશાળા આપણી સમાજનો રૂપિયો ભેગો કરી સમાજે કાળી મજૂરી કરી છે અને એ રૂપિયાની જગ્યા લીધેલી છે અને એ જગ્યામાં આપણે મંદિર બનાવવાનું છે. એટલે આમાં કોણ તૈયાર છે? વાહ ભાઈ વાહ. એટલે ગુરુ શ્રી હરકમય માત કી જય. ભાઈ આખું કોઠા ગાજવું જોઈએ, એવો અવાજ આવવો જોઈએ. ગુરુ શ્રી હરકમય માત કી. વાહ ભાઈ. હવે બીજી એક વાત કરું, વિડીયો ચાલુ રહેવા દેજો ભાઈ. આપણે જે માતા પૂજીએ છીએ રામજી દાદાની દેવી હડકભાઈને પૂજીએ છીએ. કોની માતા? રામજી દાદાની. અને હિંગોલીથી આ જે મંદિર છે એ કંકુમાના હારે માતા આવી છે, ઠાકોરની દીકરી હારે. એટલે એ મંદિર છે તો એ તો સહી સલામત જ છે, એ મંદિર જ છે. પણ આપણે રામજી દાદાની દેવી હડકભાઈને બેહાડવાની છે કોઠામાં, આપણી જગ્યામાં. વિપાળે થઈ જાય. એટલે ભાઈ કોઈની માતા વિહત મેરડી હોય, કોઈની શિવડી જગાઈ હોય, કોઈની શેઠી મેરડી હોય, કોઈની હુરમઈ રેપડી હોય, કોઈની બહુચર દબાઈ હોય, એટલે કોઈની જોગણી હોય. આ બધી માતાઓની કદાચ હાથ હોય બધી કલમો છે, પણ મારી રામજીની જેવી હાથ હોય ઓગણી ના લે ભાઈ, તાથી બધી માતાઓની કલમ ખોટી થઈ જાય. એટલે રામજીડાની દેવીમાં હડક નહીં અને આપણે રામજી ડોહાની દેવી હારવાની છે. કંકુમાની માતા તો બેઠી જ છે, એ ઠાકોરની માતા છે, પણ આપણા અસલ દેવી પૂજકની માતા રામજીની દેવી છે. અને રામજીની દેવી આપણી જગ્યા લીધેલી છે, આપણા પોતાની. એ જગ્યામાં મંદિર બનાવવાનું છે. વિકારી થઈ જાય. વાહ ભાઈ વાહ. અને એના માટે સમાજ માટે કદાચ ગરદન આપી દેવી પડે ને તો હાલી લેશું, અને કોકને ગરદન લઈ લેવી પડે ને તો લઈ લેશું. બાકી કોઈના બાપજીયા બંકો ડરતો નહીં. અલે ભાઈ આ અમારા બે ભાઈઓનું જોડકું હોય ને, કિરણ જાણો ને અરવિંદ વિકાણીનું. અલે હોને ભારી પડી હવે હોને ભારી. મનસુખ રાઠવા માટે આપણા ધર્મ માટે અડી જાય ને ભાઈ. અરે વિકારી થઈ જાય. બધા નીચે ઉતરી જાઓ, રીધમવાળાને વગાડતો પેલો ઉભો કરજો. બધા નીચે ઉતરી જાઓ. અને વાંધો નથી, 2 મિનિટ હું ઉતરી જાઉં, કોઈ બધી મારી સમાજ ઉતરી જશે. કેમ્પમાં ભાઈ પેલા કેમ્પમાં મારી સમાજ ને ઉપર કોઈને આવવા દીધા નહીં, એટલે હું નીચે ઉતરી ગયો ભાઈ. જ્યાં મારી સમાજનું માન ના હોય, ત્યાં મારા કોઈ કામ નહીં ભાઈ. એટલે અરવિંદ વિકાણી કિરણ જાણો આ બે ભાઈઓનું જોડકું અને એના પાછળ સમાજ આખી. અને જો કદાચ ભલાના ભૂકા ના કાઢી નાખે ને તો દેવી પૂજકના લોહીમાં ફેર હતો ભાઈ. એટલા માટે હવે ફરમાઈશ કરી લઈએ ભાઈ આપણે. આ બધા વિડીયો કાલ સવારે ઇન્સ્ટામાં ફૂલ વાયરલ થવા જોઈએ ભાઈ.